ભુજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. મારું નામ ડૉક્ટર નિષ્ઠા શાહ છે. હું પેથોલોજી ડિપાર્ટમેન્ટમાંથી આવું છું, જીકે જનરલ હોસ્પિટલમાંથી. અમારા હેડના ગાઈડન્સ ડૉક્ટર જિજ્ઞા ઉપાધ્યાય મેમ છે, એમના ગાઈડન્સમાંથી બ્લડ બેંકમાંથી આવું છું. તો મારી તમને બધાને અપીલ છે કે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ કર્યો છે તેમાં વધુને વધુ ડોનેટ કરો, જેથી અમારી હોસ્પિટલમાં જે અલગ અલગ ટાઈપના પેશન્ટ્સ આવે છે, થેલેસેમિયાના બેબી, પછી ડિલિવરીના પેશન્ટ્સ આવે છે, ઇમરજન્સીમાંથી જે આવે છે, ઓર્થોપેડિક પેશન્ટ્સ જે આવે છે જેમનું લોહી ઘણું વહી ગયું હોય છે, તો અત્યારે તમે રક્તદાન કરશો તો એ લોહી અમે આ પેશન્ટ્સને ચડાવી શકીશું. તો મેક્સિમમ બ્લડ ડોનેટ કરજો. થેન્ક યુ. મારું નામ લખમસિંહ ભાનુશાલી, પ્રોજેક્ટ ચેરમેન, રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી, મેગા બ્લડ ડોનેશન કેમ્પ. આજરોજ અમોએ એક રક્તદાનનું મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કર્યું છે. એ ડોનેશનમાં સવારથી રક્તદાતાઓનો પ્રવાહ ખૂબ અવિરત વહી રહ્યો છે, જે અમારા માટે ખરેખર અસમરણીય અને અમારું હૃદય આજે છલકાઈ ગયું છે. એટલો અમને આજે આનંદનો પાર નથી રહ્યો. હું આ કાર્યક્રમથી આજના યુવાઓને એક જાહેર અપીલ કરું છું. આજના યુવાન જ્યારે વ્યસનના રવાડે ચડી રહ્યો છે, આજે પશ્ચિમને જે અપનાવી વેસ્ટમાં રવાડે ચડી અને પોતાનું જ્યારે યુવાન જે વસ્તુ છે પાર્ટીઓ કરી વ્યસનના રવાડે ચડી ગયો છે, એના કરતાં આપણે જો બ્લડ આપીને, જે બ્લડ એક એવું એક શરીરનું તત્વ છે જે એક કોઈ ફેક્ટરીમાં બનતું નથી, એક માનવ શરીર છે. એ 18થી 55 વર્ષના કોઈ પણ સ્ત્રી પુરુષના એ 3 મહિને લોહી આપીને એ બીજાને જીવન આપી શકે છે. આપ સૌ જાણો છો, જેમ એક સોલ્જર સરહદ ઉપર જે રહીને માતૃભૂમિને રક્ષા કરે છે, એવી જ રીતે આપણે જે લોકોની અંદર જે છે, આજે લોકોમાં જે બીમારી છે, થેલેસેમિયા છે, હિમોફિલિયા છે, આજે કિડની ડાયાલિસિસ છે, કેન્સર જેવા રોગ છે, જેના માટે એ આપણે મહિનાથી 3 મહિના જીવન જીવવા માટે એક લોહીના બોટલની જરૂર પડતી હોય છે. ત્યારે એક વ્યક્તિને આપણે કાંઈને જીવમાંથી શિવ બનવું હોય ત્યારે એક આપણો પોતાનો લોહીનો બોટલ આપી અને આનો જ્યારે એનો જે 30 દિવસમાં 31 દિવસ આપણે એને જે આપવાના, આપણે એના જીવનદાતા બનીને આપણે આ દેશની, રાષ્ટ્રની સેવા કરી અને ભારત માતાનો જે આ યજ્ઞ છે, મહાયજ્ઞ, એક માનવતાનો યજ્ઞમાં આપણે એક આહુતિ આપી શકીએ. એ આહુતિ આપવા માટે તમામ જે યુવાનોને જે હું જાહેર અપીલ કરું છું, વ્યસનના રવાડે ન ચડે અને બ્લડ આપી અને માનવતાનું કાર્ય કરે એવી જાહેર અપીલ કરું છું. ભારત માતા કી જય. હર્ષદ બિંડે, પ્રેસિડેન્ટ રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી. રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સિટી દ્વારા આજે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પ અમારા મેમ્બર શ્રી અંકિત અનિલભાઈ શાહની સ્મૃતિમાં અમે એમને ટ્રિબ્યુટ આપીએ છીએ. એ ઉમદા આશયથી અમે આ કેમ્પ કર્યો છે. તેમના પરિવાર શ્રી મધુબેન અનિલભાઈ શાહનો ખૂબ મોટો સહયોગ અમને પ્રાપ્ત થયો છે. સાથે સાથે તેમના ફ્રેન્ડ ગ્રુપ તરફથી પણ અમને એક સહયોગ પ્રાપ્ત થયો છે. આ કેમ્પની વિશેષતા એ છે કે આ કેમ્પમાં અમને દરેક સમાજની દરેક સંસ્થાઓનો બહુ મોટા પ્રમાણમાં સહયોગ પ્રાપ્ત થયો છે. વિશેષ કરીને BAPS સ્વામિનારાયણ મંદિર, શ્રી ભુજ લોહાણા મહાજન, શ્રી વિસાવસવાડ જૈન ગુર્જર જ્ઞાતિ, અને નામ લેવા જાઉં તો 30થી 35 મોટી સંસ્થાઓનો અમને બહુ મોટા પ્રમાણમાં સહયોગ પ્રાપ્ત થયો છે. અત્યાર સુધીમાં 250+ બોટલ અમે એક ભેગી કરી લીધી છે અને હજી 2-3 કલાકનો ટાઈમ છે. એ જોતાં એવું લાગે છે કે આજે 500 પાર બ્લડ યુનિટ અમે એકઠા કરી શકશું. આ કેમ્પને સફળ બનાવવા માટે અમારા પ્રોજેક્ટ ચેરમેન શ્રી લખમસિંહભાઈ ભાનુશાલી, શ્રી ધવલભાઈ રાવલ, મારા સેક્રેટરી શ્રી દર્શનભાઈ ઠક્કર અને ક્લબના દરેક મેમ્બરોનો ખૂબ જ મોટા પ્રમાણમાં મને સહયોગ પ્રાપ્ત થયો છે. અને ભવિષ્યમાં પણ અમે રોટરી ક્લબ ભુજ વોલ સિટી તમારા માધ્યમથી કચ્છની જનતાને એક નિવેદન કરવા માંગી છે કે અમે આવા સેવા કાર્યો હંમેશ કરતા રહીશું. કચ્છની જનતાનો પણ અહીંથી ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મોટી સંખ્યામાં ઉમટેલા રક્તદાતાઓનો અત્રેથી રોટરી વોલ સિટી ક્લબ તરફથી હું હાર્દિક આભાર વ્યક્ત કરું છું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.